પણ તમે લઈ શકો. ઓકે ઓકે. તો હેલ્ધી સ્ટાર્ટરમાં આજે શું લીધું છે તમે? હેલ્ધી સ્ટાર્ટરમાં સૌથી પહેલા આપણે બીન્સ કોર્ન સાલ્સા વિથ બેક ચિપ્સ બનાવીશું. ઓકે, એટલે સાલ્સા સોસ બનાવે છે અને ચિપ્સ સાથે સર્વ કરીએ છીએ. એક્ઝેક્ટલી. ઓકે, એટલે કોમ્બિનેશન અગેન એક સરસ છે અને ફ્રાઈડ નથી, હેલ્ધી થઈ જશે. એક્ઝેક્ટલી. કેટલી વારમાં બની જાય છે? 5-7 મિનિટ. અને ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ઇન્ગ્રેડિયન્ટમાં બીન્સ કોર્ન છે એટલે બીન્સ લઈએ છીએ, કોર્ન લઈએ છીએ, સાલ્સા છે એટલે લસણ, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, પેપ્રિકા, ઓરેગાનો, મીઠું અને તેલ. ઓકે, સ્ટાર્ટ કરી દો. પહેલા ગેસ ઓન કરીએ. હેલ્ધી છે એટલે બે વસ્તુ આપણે એક તો ધ્યાન રાખીએ છીએ કે ફેટ કન્ટેન્ટ એનું, અને બીજું એની મેથડ ઓફ કુકિંગ. અચ્છા. કે મેથડ ઓફ કુકિંગમાં આપણે ડીપ ફ્રાય નથી કરતા, સેલો ફ્રાય નથી કરતા, અને આઈધર સ્ટીમ કરીએ છીએ, રોસ્ટ કરીએ છીએ અથવા બેક કરીએ છીએ. ઓકે. અત્યારે આપણે ઓઇલનું જે પ્રમાણ છે 1 ટેબલ સ્પૂન લઈશું. આ એક મેક્સિકન ડિશ છે, રાઈટ? યસ. એકદમ ઓથેન્ટિક બનાવીએ છીએ કે થોડા ફેરફાર કર્યા છે? ના, ઓથેન્ટિક. અચ્છા. અને પહેલા પણ આપણે વાત થઈ હતી એ પ્રમાણે જ્યારે હેલ્ધી ફૂડ બનાવીએ તો એમાં ફેટ કન્ટેન્ટ ઓછો હોય તો ત્યારે થોડુંક આદુ, મરચા, લસણ, ફુદીનો એવી જે કઈ વસ્તુ હર્બ્સ જેને કહેવાય, ફ્રેશ હર્બ્સ, એનું પ્રમાણ થોડું વધારી દઈએ તો તમને ફેટ એબ્સન્ટ ના લાગે. એનું ઓકે. એનો અફસોસ નહીં લાગે. અચ્છા. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું ગાર્લિક, ચોપ ગાર્લિક છે એ લઈએ છીએ. એમાં જ 2 ટેબલ સ્પૂન જેટલી ચોપ્ડ ઓનિયન લઈશું. સાલ્સા છે એટલે એને બહુ કૂક થવા દેવાની જરૂર નથી, આમ સોગી નથી બનાવવાનું, ક્રન્ચી જ રાખીએ છીએ આપણે. ત્યાર પછી અડધો કપ જેટલા બોઇલ્ડ સ્વીટ કોર્ન લઈશું. અચ્છા. અને અડધો કપ જેટલું ચોપ કેપ્સિકમ લઈશું. આમાં કેપ્સિકમ તમે ત્રણેય લેવા હોય, લાલ, પીળું અને લીલું, તો પણ લઈ શકો. યુઝ્યુઅલી સાલ્સામાં ગ્રીન કેપ્સિકમ વધારે વપરાય છે. ત્યાર પછી અડધો કપ જેટલું ચોપ ટમેટોસ, ત્યાર પછી બેક બીન્સ છે તે રેડી ટીનમાં આવે છે, 1 કપ લઈશું. ટીનમાં મળે અથવા તો આ રીતે જે રેડી ટુ કુક અથવા તો રેડી ટુ ઈટ ફૂડ હોય છે એને બહુ હેલ્ધી નથી કન્સિડર કરવામાં આવતું, તો આ જે ટીનમાં લઈએ છીએ એ કેટલું હેલ્ધી છે? બેક બીન એવી વસ્તુ છે કે એ કઠોળ છે, આમાં એવો કોઈ જ પ્રોસેસ કરવામાં નથી આવતો કે જેથી એના ન્યુટ્રિયન્ટ્સ ઓછા થાય. એને આપણે જે ફ્રોઝન ફૂડ કરીએ છીએ તેમ વટાણાને બાફી દઈએ છીએ એ રીતે આ બીન્સ છે એને બોઇલ કરી અને બાફેલા છે, અને એના પ્રિઝર્વેટિવ તરીકે એમાં ટોમેટો પ્યુરી લેવામાં આવે છે, એટલે બંને વસ્તુ હેલ્ધી જ છે, એટલે ઇટ ઇઝ એક્સેપ્ટેડ, એને તમે વાપરી શકો છો. પણ એમાં કોઈ ફ્લેવર એટલે કે કોઈ મસાલા કે એવું નથી એડ કર્યું? ના, કોઈ મસાલા, એમાં સુગર, સોલ્ટ કશું જ નથી હોતું, ઓનલી ટોમેટો પ્યુરી. અને સપોઝ આપણે એ ન અવેલેબલ હોય અથવા તો એ ન લેવા હોય તો બીજા કયા લઈ શકીએ? હા, તો આપણે જે ચોળા આવે છે એ લઈ શકાય, ચોળી લઈ શકાય, ઇવન કાબુલી ચણા જે આવે છે એ પણ લઈ શકાય, અને રાજમા તો ઓલવેઝ યુ કેન યુઝ ઇન એની મેક્સિકન ડિશ. હવે એમાં સ્પાઇસીસમાં આપણે લઈશું ઓરેગાનો ½ ટીસ્પૂન, થોડું વધારે લઈએ છીએ. હા. પેપર ½ ટીસ્પૂન, લીલા મરચા લેવા હોય તો એ પણ લઈ શકો, તો ઝીણી રીંગ કરી અને 2 મરચા નાખી દેવાના. પેપરિકા 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, વિનેગર 1 ટીસ્પૂન, અને કેચઅપ 1 ટેબલ સ્પૂન. હવે એને મિક્સ કરી લઈએ. જો આને તમારે સોસી કરવું હોય વધારે તો ટોમેટો પ્યુરી જે છે અથવા તો ટોમેટો ક્રશ બ્લેન્ચ કરીને જે કરીએ 1 કપ જેટલું અંદર એડ કરી શકાય, અને એની અંદર 1 કે 2 ચમચી જેટલી ખાંડ એની સાઇટ્રસિટી માટે એ ઉમેરી દેવાની, અને પછી સોસી કરી દેવાની. થોડુંક પાણી ઉમેરીએ આમાં. મેક્સિકન ડિશ નોર્મલી સ્પાઇસી જ હોય છે, તો આને કેવી રાખીએ છીએ? સ્પાઇસી રાખીએ છીએ કે થોડી મીડિયમ રાખીએ છીએ? સ્પાઇસી જ રાખીએ છીએ, કારણ કે એની સાથે આપણે ચિપ્સ સર્વ કરીએ છીએ અથવા તો ખાખરા સર્વ કરીએ છીએ, તો એ બ્લેન્ડ છે એટલા માટે. બસ હવે ગેસ બંધ કરી દઈએ.
અને અત્યારે આને બહુ સોસી નથી કરી. હા, સોસી આને આપણે ધારો કે ઠંડુ સાલસા સર્વ કરવું હોય તો આને જ્યારે ફ્રીઝમાં મૂકી દઈશું, જ્યારે સર્વ કરીએ ત્યારે 2-3 આઈસ ક્યુબ એમાં મૂકી દેવાના. હા, એટલે કુલ ચીલ પણ થઈ જશે અને સાથે થોડું સોસી પણ થઈ જશે. ઓકે. હવે એની ઉપર આપણે સ્પ્રિંગ ઓનિયન, અંદર સાદી ડુંગળી તો નાખી જ છે, હવે ઉપર સ્પ્રિંગ ઓનિયન મૂકીશું. વધારે સ્પ્રિંગ ઓનિયન નો યુઝ કરવો હોય તો આપણે જયારે કુક કરીએ છીએ ત્યારે એટ લાસ્ટ સ્ટેજ ગેસ બંધ કરવાના 1 મિનિટ પહેલા તમે અડધો કપ જેટલી સ્પ્રિંગ ઓનિયન નાખી શકો, અને નહીં તો ઉપરથી આ રીતે મૂકીશું. તૈયાર છે બીન્સ કોર્ન સાલસા, જેને આપણે બેક્ડ ચિપ્સ સાથે સર્વ કરીએ છીએ અથવા ખાખરા સાથે સર્વ કરીએ છીએ. બેક ચિપ્સ કઈ રીતે રેડી કરીએ છીએ? બેક ચિપ્સ આપણે જેમ કોર્ન ચિપ્સ બનાવીએ છીએ એ ફ્રાઈડ હોય છે, એના બદલે આપણે બેક બનાવીએ છીએ. અને આમાં મકાઈના લોટના બદલે એકલો ઘઉંનો લોટ જ લેવાનો છે. એની અંદર મીઠું, 1 ચમચી જેટલું તેલ અથવા બટરનું મોણ નાખવાનું છે. એની સાથે તમે ઓરેગાનો નાખી શકો અથવા અજમો નાખી શકો. લાલ મરચું જે પાવડર આપણે રૂટીનમાં વાપરીએ છીએ એ નાખી શકો. અને એને મીડિયમ થી રોટલી જે વણી એ પ્રમાણે વણી ફોર્કથી કાણા પાડી એને ચિપ્સ કરી લેવાની છે. હવે ટ્રાયેંગલમાં કાપી લેવાની અને ઓવનમાં 180 ડિગ્રી ઉપર 7 થી 8 મિનિટ માટે બેક કરીશું તો ક્રિસ્પી ચિપ્સ તૈયાર થઈ જશે. ઓકે. અને આખી ડિશને શેની સાથે સર્વ કરી છે? એકોમ્પનીમેન્ટમાં તમે જો સાલસા ઠંડો હોય તો સાથે સૂપ સર્વ કરી શકો, અને સાલસા ગરમ હોય તો સાથે આપણે મોકટેલ અથવા તો ઠંડો ફ્રૂટ જ્યુસ કંઈ પણ સર્વ કરી શકાય.